પાટણ જિલ્લામાં લોકોની નજર ચૂકવી ચોરી કરતી આંતરરાષ્ટ્રીય ગેંગના 5 ઇસમોને ચાણસ્મા પોલીસે ઝડપી લઈ તેઓની પાસેથી 1,40,000 રોકડા તેમજ એક બાઇક, એક્ટિવ અને મોબાઈલ સહિત કુલ 2,23,600 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। ચાણસ્મા તાલુકાના ખોરસમ ગામે આવેલ વિમલ ડેરીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા સેંધાજી ઠાકોર ડેરીના 1,57,000 રૂપિયા જમા કરાવવા માટે પોતાની ગાડી લઈને ચાણસ્મા આવતા હતા તે દરમિયાન એક શખ્સે આવીને તમારી ગાડીમાં પંચર પડ્યું છે તેમ કહેતા ડ્રાઈવર નીચે ઉતરતા અંદર રૂપિયા ભરેલ થેલો લઈને કોઈ નાસી છૂટતા ડ્રાઈવર એક ચાણસ્મા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। જે બાબતની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસે પાટણ, રાધનપુર, મહેસાણા અને છત્રાલ સુધી 70મી વધુ સીસીટીવી કેમેરાની તપાસ કરી વેશપલટો કરી આરોપીઓને શોધી કાઢવાના ચક્રો ગતિમાન કર્યા હતા। દરમિયાન આ ટોળકી ચાણસ્મામાં આવી હોવાની વાતની પોલીસને બાતમી મળતા પોલીસે અલગ અલગ સ્થળો ઉપર વોચ ગોઠવી હતી તે દરમિયાન આ ટોળકી પોલીસે 5 ઇસમોને ઝડપી લઈ તેઓની સઘન પૂછપરછ કરતા તેમણે ચાણસ્મામાં કરેલ 1,57,000 રૂપિયાની ચોરીની કબૂલાત કરી હતી સાથે અન્ય 5 પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ ગુના આચર્યા હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી। પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ 1,43,100 બાઇક 30,000 એકટીવા 40,000, મોબાઈલ નંગ 3 થી 10,500 મળી કુલ રૂ. 2,23,600નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। પાટણ જિલ્લાના રાધનપુર અને ચાણસ્મા ખાતે એક એવી ટોળકી સક્રિય થયેલ જેમણે નજર ચૂકવી અને પૈસા ભરેલો થેલો લઈ જાય એ બાબતની 2-3 એફઆઈઆર થયેલી જે બાબતે ડિવિઝન રાધનપુર ખાતે પોલીસ ને સક્રિય કરેલી અને આ બાબતે હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સોર્સ અમે સતત મેળવી અને આ બાબતે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની ગેંગના જે ઇસમો છે એમને પકડી લીધેલ છે। આ જે ગુનાઓ દાખલ છેલ્લા 15 દિવસમાં થયા છે એમાં પોલીસે ભારે જહેમત ઉઠાવી અને ટેકનિકલ સોર્સ મારફતે જે ચોરી કરનાર ઇસમો છે એ ચોરીના વાહનો સાથે આ ટાઉનમાં આવી અને આ રીતે નજર ચૂકવી પૈસા ભરેલી બેગો લઈ અને ઇન્ટિરિયર ગામડાઓના રસ્તે થઈ અને છત્રાલમાં જીઆઈડીસી વિસ્તારમાં એમણે જે ભાડે રાખેલી રૂમો છે ત્યાં રહેતા હતા। પોલીસે આશરે રાધનપુર, પાટણ, મહેસાણા, છત્રાલના 70 સીસીટીવી ફંફોડ્યા છે। એ ઉપરાંત વેશ પલટો કરીને જીઆઈડીસી વિસ્તારમાં 3 દિવસ પડી રહ્યા છે અને આ બાબતે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની ગેંગના કુલ 6 ઇસમોને પોલીસે ઝડપી લીધેલ છે। ચાણસ્મા ખાતે જે ચોરી થયેલ છે 1,57,000ની જે નજર ચૂકવીને થેલો લઈ ગયા હતા એમાંથી 1,43,000 રૂપિયા રોકડા પણ રિકવર થયા છે। એ સાથે 2 ચોરીના મોટરસાઇકલ અને મોબાઈલો પણ રિકવર કરેલ છે। આ રીતે પાટણ જિલ્લા પોલીસમાં ચાણસ્મા અને રાધનપુર પોલીસે ભારે જહેમત ઉઠાવી જે રાજ્ય આ રીતે ચોરી કરનાર ગેંગ છે એને પકડી લીધેલ છે અને ગુના ડિટેક્ટ કરેલ છે।